રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યો છે। ભાગળના મીઠાઈ માવા બજારમાં ફૂડ સેફ્ટીની ટીમે સતત હાથ ધરી માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસનો ઘમઘમાટ શરૂ કરવામાં આવ્યો છે। મીઠાઈમાં માવાનો વપરાશ વધતો હોવાથી તંત્ર દ્વારા માવાની ગુણવત્તા પર નજર રાખવામાં આવી રહી છે। સુરતના ભાગળ ખાતે આવેલા મીઠાઈ અને માવા બજારમાં ફૂડ સેફ્ટી ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવામાં આવ્યું હતું। ફૂડ સેફ્ટી ટીમ લીધેલા માવાના સેમ્પલને નિયમ મુજબ સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે। હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ માવાની ગુણવત્તા અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે અને જો તપાસમાં માવામાં ભેળસેળ અથવા ગુણવત્તામાં કોઈ ખામી સામે આવશે તો સંબંધિત વિક્રેતાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આપણે હમણાં હાલમાં રક્ષાબંધન તહેવાર આવતો હોવાથી હમણાં આપણે જે મીઠાઈઓ બને છે એમાં સૌથી વધારે આપણે માવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને લઈને આપણે ભાગળ ઉપર માવા બજારમાં આવ્યા છે કે જ્યાંથી માવાનું સૌથી વધારે વેચાણ થાય છે અને એમાંથી આજે વેચાણ થતી સંસ્થાઓમાંથી માવાના સેમ્પલ લઈ આપણે પબ્લિક લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ અને આ પ્રમાણેની કામગીરી દરેક કોર્પોરેશનના દરેક વિસ્તારોમાં ટીમ પાડી કરવામાં આવી રહી છે। એના ઉત્તરાખંડ માટે મોકલી છે, એનો રિપોર્ટ બને એટલો આપણે જલ્દી લઈ લઈશું 1-2 દિવસમાં કે જેથી એમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે જો માવો નહીં હોય તો તેની સામે આપણે એ જ કાયદા મુજબની આગળની કાર્યવાહી લોકો પર કરી શકીએ।